હાલો આજે આપણે છે ને મસાલા ઇડલી બનાવવાની છે, એટલે એનું બેટર તૈયાર કરી નાખવી. દહીં નાખવાનું. દહીં ન હોય તો છાશી ચાલે, મતલબમાં થોડીક ખાટી હોવી જોઈએ. થોડું ગરમ પાણી. આને 15-20 મિનિટ પહેલું પલાળ દેવાનું. અને આદુ લસણ મરચીની પેસ્ટ નાખી દેવાની. શિયાળામાં છે ને આ બધી વસ્તુ મજા આવે. આપણે મરચી ઓછી નાખશું કે મસાલા એટલી બનાવી છે અને બટેકાના મસાલામાં પછી તીખાશ પણ હોય જ. દાળ બનાવવા સંભાર એટલે એ તીખી હોય, ઇડલી થોડીક મોડી બનાવવાની. ખુલી ગઈ. ડીશમાં તેલ તો લગાવી દીધું હતું. મસાલા ઇડલી બનાવવાની છે ને એટલે એક ચમચી જ નાખવાનું. મસાલા ઇડલી પોટલી મૂકી દેવાની. ઉપરથી પાછું થોડું જીરું નાખી કવર કરી લેવાનું. મતલબ બટેકા મસાલા પૂરી બનાવી મૂકી હોય ને મરી નાખી દેવાની. આપણે આ ગરમ કરવા મૂકી દીધું છે પાણી. એમાં છે ને એક લીંબુનું ખાડું નાખી દેવાનું. ખાલું નીચે વેલું ખાલું નાખી દઈએ ને તો ચાલે, અંદર કાળું ન થઈ જાય. આને 10 મિનિટ ચડવા દેવાનું. તો આપણે ચેક કરી લઈએ. થઈ ગઈ છે.
અંદરથી મસાલો ભર્યો હોય ને